તમારી સમક્ષ રહેલું જે બહારની સાઈડ લગાવેલું આ સીડીનું ચિત્ર છે, જે આપણા જન્મોની સીડી છે, જેની અંદર 5 યુગોનું વર્ણન બતાવવામાં આવ્યું છે. આ ભારતના ઉત્થાન અને પતનની સીડી છે, જ્યાં મનુષ્ય આત્માનો એક એક પગથિયે એક એક જન્મ લખાયેલો છે. આપણા જ જન્મોની આ સીડી છે. સીડી તો આપણે ઘણી બધી ચડ્યા હશું ને ઉતર્યા પણ હશું, પણ આ છે આપણા જન્મોની સીડી, જેમાં પ્રથમ જોઈએ કે સતયુગ, જેને સુવર્ણ યુગ કહેવાય છે, જેના માટે આજે પણ ગાયન છે કે જહાં ડાલ ડાલ પર સોની કી ચીડિયા કરતી થી બસેરા वो ભારત દેશ હે મેરા. એવી સુવર્ણ દુનિયા આજ ભારત ભૂમિ ઉપર હતી. ક્યારે હતી? આજથી 5000 વર્ષ પહેલા. દેવી અને દેવતાઓની એ મંગલકારી દુનિયા હતી, જ્યાં લક્ષ્મી અને નારાયણનું રાજ્ય હતું, જ્યાં એક મત, એક રાજ્ય, એક ભાષા હતી. કહેવાય છે કે ગાય અને વાઘ પણ એક ઘાટ ઉપર પાણી પીતા હતા. જાનવરની અંદર આટલો સંપ તો માનવની અંદર કેટલો હશે. સુખ, શાંતિ અને પવિત્રતાની એ દુનિયા હતી. દુઃખનું નામ નિશાન પણ નહોતું, જ્યાં આત્માઓ 16 કલાએ સંપન્ન હતી, સંપૂર્ણ નિર્વિકારી હતી, મર્યાદા પુરુષોત્તમ હતી. તો દેવી અને દેવતાઓ, જ્યાં શ્રી કૃષ્ણ અને શ્રી રાધાનું રાજ્ય હતું. તો 1250 વર્ષ આ સતયુગના પૂરા થાય છે, જ્યાં દરેક મનુષ્ય આત્મા 8 જન્મ લે છે. જન્મ લેતા લેતા બીજા યુગની અંદર પ્રવેશ કરે છે, ત્રેતા યુગની અંદર. ત્રેતા યુગ એટલે ત્રુટિઓનો યુગ, જ્યાં આત્માની અંદર ત્રુટિ આવે છે, જે 16 કલામાંથી 14 કલા થઈ જાય છે, અને સૂર્યવંશી કુળમાંથી ચંદ્રવંશી કુળની સ્થાપના થાય છે. છતાં પણ ત્રેતા યુગમાં પણ કહેવાય છે કે દૈહિક ભૌતિક તાપા રામ રાજ્યન કાવો વ્યાપા, કે રામના રાજ્યની અંદર પણ સુખ, શાંતિ અને સમૃદ્ધિ એટલી જ હતી જેટલા લક્ષ્મી અને નારાયણના રાજ્યની અંદર હતી. તો ત્રેતા યુગની અંદર પણ દુઃખનું કોઈ જ નામ નિશાન નહોતું. ત્રેતા યુગમાં જન્મ લીધા 12 આત્માની કળા 16 માંથી 14 થઈ જાય છે. ધીમે ધીમે આત્માની કળાઓ, શક્તિ અને ગુણોમાં કમી આવતી જાય છે, ત્રુટિઓ આવતી જાય છે, અને 1250 વર્ષ ત્રેતા યુગના પણ પૂરા થાય છે, અને ત્રીજા યુગની અંદર આપણે પ્રવેશ કરીએ છીએ. ત્રીજો યુગ એટલે કે દ્વાપર યુગ. ત્રીજા યુગમાં થાય છે એવું કે જે દેવી અને દેવતાઓ સતયુગ અને ત્રેતામાંથી જન્મ લેતા લેતા આવે છે, ત્યારે કહેવાય છે કે પડતી પડતી તો દેવતાઓની પણ થાય છે. તો દેવતાઓ પણ વામ માર્ગમાં જાય છે, વિકારી માર્ગ તરફ વળે છે. એમના જીવનની અંદર પણ કામ, ક્રોધ, લોભ, મોહ અને અહંકારની પ્રવેશતા થાય છે. અને જ્યારે આ 5 વિકારો જીવનમાં આવે એટલે જીવનમાં દુઃખની શરૂઆત થાય છે. અને જ્યારે જ્યારે જીવનમાં દુઃખ આવે ત્યારે આપણે શું કરીએ? દુઃખ આવે ત્યારે આપણે ભગવાનને યાદ કરીએ છીએ. તો આ દ્વાપર યુગમાં આપણે ભગવાનને યાદ કર્યા, ભગવાનની ભક્તિ કરી, મંદિરો બનાવ્યા, તીર્થયાત્રાઓ કરી, પૂજાઓ કરી, માળાઓ કરી, જાપ કર્યા, ઘણું કર્યું. તો ભક્તિ શરૂ કરી, એમાં પણ સૌ પ્રથમ એક શિવની ભક્તિ હતી. શિવની ભક્તિ કરતા કરતા આપણે દેવી અને દેવતાઓની ભક્તિ કરવા લાગ્યા, પૂજા કરવા લાગ્યા. તો દ્વાપર યુગમાં જન્મ લીધા 21. આત્માની કળાઓ ઘટતા ઘટતા ફક્ત 8 કલા રહી જાય છે. તો ત્રેતા યુગના પણ 1250 વર્ષ પૂરા થાય છે, અને ચોથા યુગની અંદર પ્રવેશ કર્યો. ચોથો યુગ એટલે કે કલયુગ, કલહનો યુગ. જ્યાં જુઓ ત્યાં કલહ, કંકાસ, લડાઈ ને ઝઘડા જોવા મળે છે. આ કલયુગમાં ચારો તરફ ભ્રષ્ટાચાર, અત્યાચાર, દુરાચાર ને પાપાચાર જોવા મળે છે. દ્વાપર યુગની અંદર પણ માનવની અંદર માનવતા હતી, પણ કલયુગમાં તો માનવની અંદર માનવતા પણ રહેતી નથી. મનુષ્યના કર્મ અને ધર્મ ભ્રષ્ટ બની ચૂકે છે. આત્માની કળાઓ અને શક્તિઓ બિલકુલ ખતમ થઈ જાય છે. તો આ કલયુગમાં લીધા
42 જન્મ. કલિયુગનો પણ અત્યારે અંતિમ સમય ચાલી રહ્યો છે. ચારો તરફ બધું જ અતિમાં જઈ રહ્યું છે અને કહેવાય છે કે જ્યારે અતિ થાય છે ત્યારે એનો અંત જરૂર આવે છે. તો રામાયણ ને મહાભારત પણ ક્યાં જોવા મળે છે? કોઈ સ્વર્ગીય દુનિયાની અંદર નહોતા, કોઈ સતયુગની અંદર રામાયણ કે મહાભારત થયા નથી, પણ અત્યારે જ આ કલિયુગમાં જ્યાં જુઓ ત્યાં મહાભારત ને જ્યાં જુઓ ત્યાં રામાયણ જોવા મળે છે. મહાભારતની અંદર શું બતાવ્યું છે? સુવે તો પણ યુદ્ધના જ વિચારો ને ઉઠે તો પણ યુદ્ધના જ વિચારો. તો આજે આપણે પણ ઉઠીએ એટલે તરત યુદ્ધ ચાલુ થઈ જાય, ચિંતાઓ ચાલુ થઈ જાય છે. ઉઠતાની સાથે જ બહેનોને ઘરના કામકાજની ચિંતા, ભાઈઓને નોકરી ધંધે જવાની ચિંતા, બાળકોને સ્કૂલે જવાની ચિંતા. તો ચિંતા ચિંતા ને બસ ચિંતા જ. રામાયણની અંદર બતાવ્યું છે કે કઈ કઈ રાજાની માનીતી રાણી હતી, પણ આજે કઈ કઈ નામ કોઈ રાખશે? કોઈ નહીં રાખે. આજે હજારો વર્ષ થઈ ગયા કોઈ માએ પોતાના દીકરાનું નામ રાવણ રાખ્યું નથી રાખ્યું. તો રાવણ, કઈ કઈ, મંથરા જેવા નામ નથી, પણ કામ તો ચાલુ જ છે. મંથરાનું કામ શું હતું? એકની વાત બીજાના કાનમાં નાખીને સંબંધો બગાડવા, એ મંથરાનું કામ હતું. આજે મંથરા નામ નથી, પણ ઘર ઘરની અંદર એવી એક મંથરા છે જે સંબંધોની અંદર વિખવાદ ઉભો કરી દે છે. તો રામાયણ ને મહાભારત આ કલિયુગી દુનિયામાં જ જોવા મળે છે. તો આપણે બધા જ આવી ચિંતાઓ કરીને થાકી ગયા છીએ. સવારે ઉઠતાની સાથે ચિંતાઓ ચાલુ થઈ જાય છે. દૂધવાળો જતો રહેશે ચિંતા, બહેનોને ટિફિન બનાવવા છે ચિંતા, બાળકોને સ્કૂલે મોકલવા છે ચિંતા, પાણી જતું રહેશે ચિંતા. ચિંતા ચિંતા ને બસ ચિંતા જ છે. તો આજે બધા જ આ ચિંતાઓથી, જિમ્મેવારીઓથી થાકી ગયા છીએ. સમયથી નહીં, પણ રીત રિવાજોથી, રસમોથી, વ્યવહારોથી, સંબંધોથી, ફેશનોથી, વિકારોથી, વ્યસનોથી બધા જ થાકી ગયા છીએ. ત્યારે થાકીને આપણે ભગવાનને પુકારીએ કે ભગવાન આ ધરા ઉપર આવો, ભગવાન આવીને અમારા આ દુઃખને દૂર કરો, અમારા જીવનનો થાકને તમે ઉતારો. આપણે બધાએ ભગવાનને પુકાર્યા તો ભગવાન પણ સાચા ભક્તોની પુકાર સાંભળીને આ ધરા ઉપર જરૂર આવે છે. જેમ દ્રૌપદીએ ભરી સભામાં શ્રી કૃષ્ણને પુકાર્યા હતા. પોતાના કટોકટીના સમયે જ્યારે કૃષ્ણને પુકાર્યા હતા તો એનો અંતરનાદ સાંભળીને કૃષ્ણને પણ આવવું પડે છે. તો આજે સાચા ભક્તોની પુકાર સાંભળીને ભગવાન પણ આ ધરા ઉપર જરૂર આવે છે. તો ભગવાન આવે છે માટે એક સુંદર મજાનું ભજન છે. અચ્યુતમ કેશવમ કૃષ્ણ દામોદરમ રામ નારાયણમ જાનકી વલ્લભમ. તો ચાલો આપણે બધા જ એ ભજનને સાંભળીએ. સાચા ભક્તોની પુકાર સાંભળીને ભગવાન આ ધરા ઉપર અવતરિત થાય છે. અંદરથી મહેસૂસ કરજો કે આપણી દિલની પુકાર સાંભળીને ભગવાન આ ધરા ઉપર આવી ચૂક્યા છે અને આપણી ઉપર આશીર્વાદની વર્ષા કરી રહ્યા છે, સુખ અને શાંતિની વર્ષા કરી રહ્યા છે. આપણો જન્મ જન્માંતરનો થાક ઉતારી રહ્યા છે અને બધા જ દુઃખોને હરવા માટે ભગવાન આ ધરા ઉપર આવી રહ્યા છે. राम नारायण जानकी वल्लभम।